રેખલીએ તો મારી જિંદગી બગાડી. શું કરે હવે હું આખી જિંદગીની પથારી ફેરવી નાખી. રેખલી ફોન આવ્યો. વાહ હા ડાર્લિંગ, કરે તું ફોન બોને ઉપાડતી નહીં ને. શું ખાધું? બરોબર. એ ચમ બાર નીકળતી નહીં? તાર ધણી નહીં નીકળવા દેતો? મોકલો. હા એકલી આવું તો ના હોય. મારી જિંદગી બગડી ગઈ તારામાં. દેખા આવું તો ના કરાય કોકની જિંદગીમાં. તારા ધણીને ગમે તે તારી રીતે ગમે તે કૂટી લે, પણ કાલ મારી અંગા હેર તું. તારા આગળ મરી જી રેખા. તારા આગળ નહીં જીવી શકું રેખા. હા મારે એ કશું જોવાનું નહીં. તું કાલ મારા અંગા હેર તું. કાલ આપણે બે જણા નાહી જઈએ. એમ કેવી રીતના ના આવે તું? તારા ધણી પટાઈ દે એવું હતો. કેટલા વીઘા? 40 વીઘા જમીન તારા ધણીની. શું વાત કરે? પટાઈને બધું જમીન બમીન બધું કરી દે. રેખા જો તને કહું ને, તારા વગર હું નહીં જીવી કહું. તું ગમે તે કરી. એ ભાઈ કોણ હતું? બોલે છે 2 મિનિટ ચાલતો. કોણ તું? કોની હારે વાત કરતો લે? હા ભાઈ લવર તારે શું લેવા દેવા? હા મૂકો છે મૂકો. તું મૂકો પટાવાની વાત કરતો તો. તું ચિયો મૂકો એમ કહેજે પેલા મને. અરે મૂકો છું. શું કરી લે તું એમ કહેજે પેલા. તું કોણ કહેજે પેલા? અને રેખલી કોણ હતી? કને અંગત તું વાત કરતો તારે શું લેવા દેવા? મારે બાયડી છે રેખલી. તે આ બધું ધંધા છોડ દેજે. તો કહું છું શાંતિરાજ, બધા ધંધા છોડ દેજે. નકર હમુ નહીં આવે જોજે. એટલે ભાઈબંધ એક મેટર થઈ હતી, તું જલ્દી આય. એક જણા પટાવાનું હું લોકેશન નાખું, તું જલ્દી આય. આ જલ્દી. અમારી લેખલી હે ને ભાઈ એને ફોન કરતો હતો. ફોન કરા અને એવું કેતો ખબર કે મુકાને મારી નાખી. તું અમાર કાકા મારે તું ભાઈ બંધ સાહેબ માર્યો. કાકા માર્યો બોલ કાકા માર્યો ભારત ને મારા તો કોના પટાઓ તારી બધા જીવ તો છોડીએ. મારી રેખલી ને